નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુરના મેરિયા બ્રિજને ટેકનિકલ ટીમ વિઝિટ બાદ બંધ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે। છોટાઉદેપુર જિલ્લામાં આ રોડ નેશનલ હાઈવે 56 પર ભારદારી વાહનોની અવરજવર વાળો છે। આ બ્રિજ પાદરાની ગંભીરા બ્રિજની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું। ટેકનિકલ ટીમની વિઝિટ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। ટેકનિકલ ટીમના 3 દિવસ બાદ રિપોર્ટ આવશે। ત્યાં સુધી ભારે વાહનો માટે આ બ્રિજ બંધ રહેશે। ત્યારબાદ આગળનો નિર્ણય લેવાશે। ખૂબ જ જૂનો અને જર્જરિત છે આ બ્રિજ। લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો છે। પાદરાની પુલ ખડી પડવાની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે। ખેડૂતોને ખૂબ મોટી અડચણ પડશે। તૈયાર થયેલા કેળાના પાક પર અસર થશે। શાળાએ જતા બાળકોના ભણતર પર અસર પડશે। જબુગામ પંથકમાં શાકભાજી અને કેળાની મોટા પ્રમાણમાં ખેતી થાય છે। ખેડૂતોની માંગ છે કે રેતી ભરેલા વાહનો માટે બંધ કરી એગ્રીકલ્ચરલ ખેડૂતોના શાકભાજી લઈ જતા વાહનોને છૂટ આપવામાં આવે તેવી તેમની માંગ છે। મેરિયા બ્રિજ પર ભારદારી વાહનો અચાનક બંધ કરી દેવાનો આદેશ કરવામાં આવેલો છે। મેરિયા બ્રિજ પર જે ભારદારી વાહનો એટલે કે કેવા વાહનો કે 20, 25, 50 ટનની રેતી ભરેલા વાહનો, નહીં કે એગ્રીકલ્ચર વાહનો। એગ્રીકલ્ચર વાહનોની ક્ષમતા માત્ર 10-12 ટનની હોય છે, 20, 25, 50 ટનની નહીં હોતી। જો એગ્રીકલ્ચર વાહનો બંધ કરી દેવામાં આવશે તો અત્યારે ખેડૂતો એમના ખેતરમાં જે કેળા અને બીજા ફળફળાદીનું ઉત્પાદન કરી રહ્યા છે તે ઉત્પાદન બીજા પ્રદેશમાં કે બીજા સ્ટેટમાં જતાં અટકી જશે। અને આ માલ જો આગળ નહીં જાય તો ખેડૂતોએ પોતાની વાડીઓમાં જ પોતાનો માલ પકવી નાખવો પડશે। એના કારણે ઘણા મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન જશે અને એની ભરપાઈ ખેડૂતોને નહીં થાય। કારણ કે ખેડૂતોએ જે માલ ખેતી કરેલી હોય એ બેંકોમાંથી લોન લઈને કરેલી હોય। જો ખેતી નહીં પાકે અને અત્યારે જે ખેડૂતોનો જે તૈયાર માલ છે એ તૈયાર માલ જો વેચવામાં નહીં આવે તો ખેડૂતોમાં હાથમાં આવેલો કોળિયો જતો રહેશે અને જેના કારણે ખેડૂતોને ઘણું મોટું નુકસાન થશે। બેંકોના દેવા નહીં ભરી શકે ખેડૂતો તથા નવી ખેતી કરવા પૈસા નહીં લાવી શકે કે અને અત્યારે નવા ખેડૂતો જે અત્યારે ખેતી કરે છે એ લોકો ટિશ્યુ કલ્ચર કેડ અધર સ્ટેટમાંથી મંગાવે છે। એની ગાડીઓ આવતી હોય છે અને એ ગાડીઓ પણ અત્યારે નહીં આવી શકે તો નવી ખેતી પણ ખેડૂતો કરી શકે તેમ છે નહીં। એટલે અત્યારે આ જે બ્રિજ બંધ કરવામાં આવેલો છે તો એગ્રીકલ્ચર વાહનો માટે આ બ્રિજ ચાલુ કરવામાં આવે એવી અમારી માગણી છે। મારું નામ છે નીરજ પંચોલી, એડવોકેટ જબુગામ। ભારદારી વાહનો જવાનું સરકારે બંધ કરી દીધું છે। દુઃખની વાત એ છે કે અહીંયા આજુબાજુના ખેડૂતો, જબુગામને આજુબાજુના ખેડૂતો કેળની ખેતી કરે છે તો એને માટે આ કેળાને સપ્લાય કરવા માટે અને બોડેલી લઈ જવા માટે શું વ્યવસ્થા કરવી એ બહુ મોટો પ્રશ્ન છે। સરકારના બેહેલા પ્રતિનિધિઓ આ બાબતની ગંભીર નોંધ લે અને તાત્કાલિક ઉકેલ લાવે એવું પ્રયત્ન કરે। અને જો આ રીતે જો હેરાનગતિ ખેડૂતોને કરવામાં આવશે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરી અને અહીંયા ઉપવાસ પર બેસી જશે। એવા પ્રયત્નોમાં ખેડૂતો ચર્ચા ચાલી રહી છે। તો મહેરબાની કરીને સરકારને મારું વિનંતી છે કે આનો વ્યવસ્થિત ઉકેલ લાવી અને ખેડૂતોને અથવા અન્યને જે હેરાનગતિ વધારે પડતી થઈ રહી છે તેનો વ્યવસ્થિત ઉકેલ લાવે, તાત્કાલિક ઉકેલ લાવે એવા પ્રયત્નો કરે। અને મને આશા અને વિશ્વાસ છે કે ખેડૂત આ બાબતમાં પૂરતું ધ્યાન આપી અને વ્યવસ્થિત ઉકેલ લાવશે એવી આશા સાથે વિરમું છું। અસ્તુ, જય માતાજી। જોરાવર શ્યામ ગરિયા, માજી સરપંચ શ્રી જબુગામ।